અરવલ્લી જિલ્લામાં આદિવાસી સમાજના લોકો મેદાને આવ્યા છે અને સરકાર ઉપર ગંભીર આરોપો લગાવવાની શરૂઆત કરી છે। તેમનું કહેવું છે કે સરકાર દ્વારા જે બાયપાસ બનાવવાની વાત કરવામાં આવી રહી છે તેમાં તેમની જે જમીનો છે તે છીનવાઈ શકે છે। તેના કારણે તેમણે સરકાર ઉપર ગંભીર આરોપો કરતાની સાથે કહ્યું છે કે અન્ય રસ્તાઓથી પણ બાયપાસ બની શકે છે, છતાં પણ આદિવાસીઓને વિસ્થાપિત કરવા માટે આ પ્રકારની કામગીરી સરકાર દ્વારા કરવામાં આવી રહી છે ને ખોટી રીતે ખેડૂતોને હેરાન કરવા માટે અને આદિવાસી સમાજની જમીનો છીનવી લેવા માટે આ પ્રકારનું કામ કરવામાં આવતું હોય તે પ્રકારના આરોપો સામે આવ્યા બાદ અનેક પ્રકારના સવાલ ઉઠ્યા છે। ત્યારે કેમ આ આરોપો આદિવાસી સમાજના લોકો લગાવી રહ્યા છે, શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। એક તરફ સત્તા પક્ષના સાંસદ હોય, ધારાસભ્ય હોય કે નેતાઓ હોય, તેઓ સરકારના ભરપેટ વખાણ કરતા હોય છે। તેઓ કહેતા હોય છે કે આજના સમયમાં આદિવાસી સમાજનો વિકાસ થયો છે, તેમને હક અને અધિકાર મળ્યા છે। ત્યારે વિરોધ પક્ષના નેતાઓ છે તે અવારનવાર સરકાર સામે ગંભીર આરોપો કરતા હોય છે। કેટલાક કિસ્સાઓમાં આદિવાસી સમાજના લોકોના પણ આરોપો સામે આવતા હોય છે। વાત કરીએ તો ભૂતકાળમાં પણ નર્મદામાં હોય કે વડોદરામાં જે આદિવાસી સમાજની જમીનો છે તે વિકાસના નામે લઈ લેવામાં આવીને તેમને વિસ્થાપિત થવું પડ્યું। તેને લઈને આજ દિન સુધી લોકોમાં વિરોધ અને રોષ છે તે જોવા મળે છે। તે વચ્ચે હવે અરવલ્લીમાં આદિવાસી સમાજના લોકોને મેદાનમાં આવવું પડ્યું છે। તે ઘટના પાછળનું કારણ છે ભિલોડાના લીલછા ગામના લોકો દ્વારા વિરોધ નોંધાવવાની શરૂઆત કરી છે સરકાર સામે। લીલછા ખલવાડ મોહનપુર બાયપાસનો આ સખત વિરોધ કહેવામાં આવી રહ્યો છે। બાયપાસ બનાવવાને લઈને જમીનને મોટા પ્રમાણમાં નુકસાન થઈ શકે છે તે પ્રકારની વાત સાથે આદિવાસી સમાજના લોકો મેદાને આવ્યા હતા। ઘટનાને લઈને મોટી સંખ્યામાં જે આદિવાસી સમાજના લોકો ઉમટી પડ્યા હતા, તેમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ ન ખોરવાય તે માટે પોલીસનો જડ 2 લાખ બંદોબસ્ત પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। જેમાં હાલ જે આદિવાસી સમાજના આગેવાન છે તેમના સરકાર સામે ગંભીર આરોપો સામે આવી રહ્યા છે। જે બાયપાસ બનાવવામાં આવી રહ્યો છે સરકાર દ્વારા આગામી સમયમાં, તે મામલામાં આ જે ખલવાડ હોય, મોહનપુર હોય કે પછી લીલછા ગામના જે ગ્રામજનો છે તેમને મુશ્કેલીમાં મુકાઈ શકે, કેમ કે જે બાયપાસના કારણે તેમની જમીનો છીનવાઈ જાય તે પ્રકારની ભીતિ પણ તેમને સતાઈ રહી છે। પહેલા મામલે શું કહી રહ્યા છે આદિવાસી સમાજના આગેવાન તે સાંભળી લો। મારું નામ ભરતભાઈ પારકી, હું ખલવાડનો રહેવાસી છું, ભૂતપૂર્વ સરપંચ છું અને એડવોકેટ છું। અમે અમારા ખલવાડ, લીલછા અને મોહનપુર થઈને જે બાયપાસ રોડ 168G સરકારનો જે આવી રહ્યો છે એની સામે અમે સખ્ત વિરોધ નોંધાવેલો છે અને અમે મામલતદારશ્રી, કલેક્ટરશ્રી અને સરકારશ્રીમાં વારંવાર રજૂઆતો કરી છે। અને જ્યાં હાલમાં હયાત રોડ છે ત્યાં બાયપાસના બદલે હયાત રોડ છે ત્યાં ઉપર થઈ અને રોડ આવી શકે તેમ છે। તેમ છતાં પણ સરકાર આદિવાસીઓની જમીન ગેરકાયદેસર રીતે હડપી લેવા માટેના પ્રયત્નો કરી રહેલ છે। ખરેખર એની સામે સખત અમને વિરોધ છે। અને બીજું કે આ વિસ્તાર 5મી અનુસૂચિત વિસ્તારમાં આવે છે। બંધારણમાં એના માટે સ્પેશિયલ જોગવાઈ કરવામાં આવી છે અને રૂઢિગત ગ્રામસભા જ્યાં સ્થાનિક લેવલે હયાત હોય ત્યાં એની મંજૂરી લેવાની હોય, ત્યારે ગ્રામસભાની પણ મંજૂરી લેવામાં આવેલી નથી। તેવા સંજોગોમાં આ સરકાર વિકાસના નામે અમને આદિવાસીને વિસ્થાપન કરી રહી છે, તો અમને સખ્ત વિરોધ છે। અને અમે આ તમામ જે અમારા ખેડૂત ભાઈઓ છે, બહેનો છે, આજે લડી લેવાના મૂડમાં છે અને જે પણ કંઈ પણ પરિણામ આવે એ ભોગવવા માટે અમે તૈયાર છે, પણ અમારી જમીનનો 1 ઇંચ પણ અમે આપવા માટે તૈયાર નથી। આ હતા આદિવાસી સમાજના આગેવાન ભરતભાઈ પારકી। તેમનું કહેવું છે કે સરકાર અન્ય જગ્યા પણ બાયપાસ બનાવી શકતી હતી, પરંતુ આ જગ્યા ઉપર બાયપાસ બનાવવામાં આવી રહ્યું છે, જેના કારણે આ ગામોના ગ્રામજનો છે, આદિવાસી સમાજના લોકોની જે જમીન આવેલી છે તે જમીન છીનવાઈ શકે છે ને મોટા પ્રમાણમાં આદિવાસી સમાજના લોકોને વિસ્થાપિત થવું પડી શકે છે। તેને જ લઈને તેમણે પોતાનો વિરોધ નોંધાવ્યો છે અને આગામી સમયમાં તેમણે ચીમકી પણ ઉચ્ચારી છે। આ મામલામાં જે બાયપાસ બનાવવાનો જે સરકારનો નિર્ણય છે તે પાછો ખેંચવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની પણ તેમણે ચીમકી ઉચ્ચારી છે। દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું। આવા અવનવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ ચેનલને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ